હાલો મેડમ તમારો ઓર્ડર હા લાવો. કેટલા થયા? 300 રૂપિયા. કેટલા? 300 રૂપિયા. આ મારો ઓર્ડર નહીં, કોઈ બીજાનો હશે નો. DG3 તો આ જ છે ને મેડમ? DG3 આ છે, પણ મેં ખાલી બ્રેડ અને દૂધ જ મંગાવ્યું છે. કેટલાનું છે આ? આમાં દૂધ અને બ્રેડ જ છે મેડમ. દૂધના 35 રૂપિયા અને બ્રેડના 45 રૂપિયા, તો 300 કેમ ના થયા? ચાર્જીસ લાગે ને મેડમ? ડિલિવરી ચાર્જીસ 20 રૂપિયા છે, મને ખબર છે. બ્રેડ, દૂધ અને ડિલિવરી ચાર્જીસ થઈને 100 રૂપિયા જ થાય છે. 300 કેમ ના થયા? બીજા ચાર્જીસ લાગે ને મેડમ? સર્ચ ફી લાગે. સર્ચ ફીસ શું છે? જુઓ મેડમ, એપ પર એક સાથે બહુ બધા ઓર્ડર આવે ને તો એપ ચાર્જ લે અને સર્ચ ફીસ કહેવાય. એની અલગથી ફીસ લો છો તો તમે? લાગે ને મેડમ? આ પેકેજિંગ ફીસ શું છે? આ તમારા હાથમાં છે. આ કાગળના ઠેલાના તમે 50 રૂપિયા ગણ્યા છે? આ કાગળનો થેલો કેમનો બને એ તમને ખબર છે મેડમ? કેવી રીતે? ઝાડથી. અને ઝાડ અત્યારે કોઈ ઉગાડતું નથી, બધા કાપે છે. અમે આ પૈસા ભેગા કરીને બહુ બધા ઝાડ ઉગાડીશું, એના માટે અમે પૈસા ભેગા કરીએ છીએ. અને રેન ફીસ શું છે સમજાવશો? 20 જુલાઈ થઈ ગયો છે, અમદાવાદના વરસાદનો એક છાંટો નથી પડ્યો, તો શેની રેન ફીસ લો છો? એ બી 40 રૂપિયા? અરે મેડમ, અમે તો લેતા નહીં, એપ લે છે. અને એપને તો ખબર હોય ના કે વરસાદ પડે છે કે નહીં પડતો. એ તો જુઓ કે વેધર ક્લાઉડી છે એટલે લગાવી દે ફીસ. અને ટ્રસ્ટ ફીસ શું છે? 50 રૂપિયા ગણ્યા છે એના? જુઓ મેડમ, તમે પહેલા અમારી એપ પર જઈને ચેક કર્યું કે સોની શું પ્રાઇસ છે, પછી તમે બીજી એપ પર જઈને ફરી પ્રાઇસ કમ્પેર કરી, તો થયો ને અમારો ટ્રસ્ટ બ્રેક. પણ મેં તો તમારી એપથી મંગાવ્યું ને, તો શેનો ટ્રસ્ટ ઇસ્યુ છે? તમે ચેક તો કર્યું ને મેડમ? મારે નહીં જોઈતું, આ લઈ જાઓ, હું નીચેથી લઈ આવીશ. કેન્સલ કરી દો. હા કેન્સલ કરો, લઈ જાઓ. સાચે લાવો 100 રૂપિયા શેના 100 રૂપિયા? કેન્સલેશન ફી. નીકળો, જાઓ અહીંથી, નહીં જોઈતું.